નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો સૌથી પહેલાં ધોરણ 11 સાયન્સમાં આપણે ભણીએ છીએ અને મેથેમેટિક્સ આપણે સબ્જેક્ટ છે મિત્રો. મેથેમેટિક્સનો ક્લાસ પતશે, પછી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, પછી બાયોલોજી અને પછી આપણે 12 સાયન્સમાં જઈશું અને પછી JEE ગુજકેટ નીટ જેવી પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાને એકદમ વિનામૂલ્યે બેટા આપણે કોર્સ કરીશું. કેમ કે બેટા મારું અભિયાન છે સુરતનું પ્રકાશ શિક્ષા અભિયાન, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનું છે મિત્રો. તો આગળ સમજો કે હું આગળ મેથેમેટિક્સ સમજાઈશ મિત્રો, પ્યોર મેથેમેટિક્સ સમજાઈશ મિત્રો. ઓકે, કેમ કે મને જ્યાં પણ તકલીફ પડી છે ત્યાં તમને તકલીફ પડવી જોઈએ નહીં મિત્રો. તો હવે સમજો કે આગળ આપણે ઉદાહરણ નંબર 1 છે, જે તમે ક્લાસ 1 અને 2 જોયા હશે તો જ તમને આ ક્લાસમાં ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. તો સૌથી પહેલાં તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને આખી સંપૂર્ણ પ્લેલિસ્ટ જોઈ શકો છો મિત્રો. અને હવે આગળ ધ્યાન રાખીએ, ટુ ધ પોઈન્ટ ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલાં શું જોવાનું છે એ સમજો કે આગળ ક્વેશ્ચન શું પૂછ્યો છે કે સમીકરણ x² + x - 2 = 0 નો ઉકેલ ગણને યાદીની રીતે લખો. શેની રીતે કીધું છે બેટા? યાદીની રીતે કીધું છે. તો સૌથી પહેલાં બેટા આપણને ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિચલ સમીકરણ જે આપણે કહેતા હોય છે એ જોવાનું છે મિત્રો. તો મિત્રો આગળ સમજો કે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ છે મિત્રો. તો હવે આગળ સમજવાનું કે આનો મતલબ શું કહેવા માંગે છે કે એના ઉકેલ ગણની યાદી શોધો. તો મિત્રો આપણે જ્યારે પ્યોર ફિઝિક્સ, પ્યોર મેથેમેટિક્સ શીખીએ છીએ, પ્યોર કેમેસ્ટ્રી શીખીએ છીએ તો થોડુંક આપણે લોજિક પ્રમાણે જુઓ કે આપણે વસ્તુ કેવી રીતે જોવાની છે. મિત્રો માન લો કે અહીં એક છોકરો છે, શું કરે છે? એક બોલ ફેંકે છે. તો હવે બોલ ફેંકે છે તો એને હાઇટ શું છે? એની હાઇટ કીધી છે x² + x - 2 = 0. આ એની હાઇટ કીધી છે. ટાઈમ શું છે બેટા? ટાઈમ x છે. તો અહીંયા આગળ આપણે શું શોધવાનું છે? હાઇટ, એટલે કે કેટલી હાઇટે અહીંયા આગળ પડશે, કેટલી સેકન્ડ. તો મિત્રો સમજો, બીજું કંઈ ક્વેશ્ચન પૂછું છું. શું કહું છું કે અહીંયા આગળ એક છોકરો બોલ ફેંકે છે. ઓકે, તો હવે બોલ ફેંકે છે ત્યારે એની હાઇટ શું છે? x² + x - 2 = 0. આ એની શું છે? હાઇટ છે. તો હું તમને ક્વેશ્ચન એ પૂછું છું કે નીચે જ્યારે જમીન પર પડશે ત્યારે હાઇટ તો કેવી હશે બેટા? 0. એટલા માટે આગળ શું આપેલું છે? 0. ઓકે, પરંતુ એ સેકન્ડ કઈ હશે મિત્રો? તો આગળ એ સેકન્ડ કઈ હશે? હજુ કહું છું, હજુ સમજો મિત્રો કે આગળ એક પર્સન છે, શું કરે છે? એ બોલ ફેંકે છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે એઝ વેલ માચિસ છે. ઓકે, હવે હું માચિસ થ્રો કરું છું એટલે એની હાઇટ કેટલી હશે? હાઇટ બરાબર x² + x - 2 = 0 છે. 0 શા માટે? કે જ્યારે પણ ત્યાં જમીન પર પડશે, જ્યારે જમીન પર પડશે ત્યારે એની હાઇટ હશે નહીં. ફોર એક્ઝામ્પલ માન લો કે આ શું હતી બેટા? માચિસ હતી. એ જમીન પર પડશે ત્યારે એની હાઇટ 0 થઈ જવાની છે. એટલા માટે બેટા અહીં આગળ શું આવ્યું? x² + x - 2 = 0. તો હવે તમને એ પૂછે છે કે આગળ ટાઈમ કેટલો હશે? એટલે શું કહેવાય કે હાઇટ 0 હોય, હાઇટ 0 હશે ત્યારે ટાઈમ શું હશે એ તમને પૂછ્યું છે. તો આગળ આ જ રીતે આપણે જે ક્વોડ્રેટિક ઇક્વેશન છે મિત્રો, એટલે કે દ્વિઘાત સમીકરણ છે, એને સોલ્યુશન કરવાનું છે. તો સોલ્યુશન કઈ રીતે નીકળશે એ આપણે જોવાનું છે. તો એ સોલ્યુશનને આપણે શેમાં લખવાનું છે? ખાસ કરીને યાદ રાખજો મિત્રો કે જે સોલ્યુશન છે એને આપણે શેમાં લખવાનું છે? યાદીની રીતમાં લખવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો સમજો કે x² + x - 2 = 0 આપ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં બેટા કે જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય અથવા તો શું કહેવાય બેટા, સિમ્પલ ભાષામાં સમજી કે દ્વિઘાત સમીકરણ હશે ત્યારે આપણે એને શું કરવું પડશે? બ્રેક કરવું પડશે, એટલે કે એના અવયવ પાડવા પડશે. તો એના અવયવ પાડીશું તો સૌથી પહેલાં બેટા વિચારો કે આગળ શું હોય? કંઈ ના હોય તો 1 હોય. તો સમજો કે પહેલાં અને છેલ્લાનો ગુણાકાર કરો તો 1 × 2, તો જવાબ કેટલો આવે બેટા? 2. શું આવે? જવાબ 2 આવ્યો. તો હવે 2 કેવી રીતે બને એ જુઓ બેટા. તો સમજો, તો 2 કેવી રીતે બનશે? તો 1 × 2 = 2, પછી 2 × 1 = 2. તો સમજો આપણી પાસે 2 પોસિબિલિટી છે. જવાબ +1 આવવો જોઈએ. તો જવાબ +1 આવવો જોઈએ તો એનો મતલબ શું હશે બેટા? કે આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું આગળ x² લખું, x², પછી આગળ +2x - 1x - 2 = 0. કે સાહેબ તમે આર્યુ ક્યાંથી લાવ્યા બેટા? કે અહીંયાથી ગમે તે એક લઈ લો, અહીંથી લીધું. ઓકે, તો હવે અહીં આગળ નિશાની કઈ છે બેટા? પ્લસની છે. નિશાની કઈ છે બેટા? પ્લસની છે. તો હંમેશા મોટી વસ્તુ શું આવે બેટા? પ્લસ આવશે.
ઓકે, તો જ જવાબ પ્લસમાં આવશે. ફોર એક્ઝામ્પલ માની લો કે હું તમને કહું કે +6 લાવવા છે, તો એનો મતલબ શું થાય બેટા કે +8 - 2 કરો તો જવાબ કેટલો આવશે પેલા +6. ખબર પડી ગઈ? આ નિશાની પર બધું ડિપેન્ડ કરે છે. તો ચલો હવે આ બંનેનું ગ્રુપ બનાવો અને આ બંનેનું ગ્રુપ બનાવો બેટા. તો આ બંનેમાં કોમન શું નીકળશે? x નીકળશે. તો અહીં વધશે શું બેટા? x + 2. ચલો આટલું ખબર પડી ગઈ. તો આ બંનેમાં 1 મિનિટ, આ બંનેમાં કોમન શું નીકળશે? પહેલાં કંઈ ના નીકળે તો x + 2 તો કાઢી જ નાખો અને પછી શું નીકળશે? -1. તો એક ગ્રુપ આ બની ગયું, એક ગ્રુપ આ બની ગયું. તો પહેલી વસ્તુ શું આવી બેટા કે x + 2 = 0 અને બીજી વસ્તુ શું મળી બેટા અવયવ કે x - 1 = 0. ચલો +2 ને આ બાજુ લઈ જાઓ તો -2 થશે અને -1 ને તમે બરાબરની આ બાજુ લઈ જાઓ તો +1 થશે મિત્રો. ખબર પડી ગઈ? તો સમજો કે આપણી પાસે એટલે કે અહીંયા બેટા જ્યારે હાઈટ હશે એટલે કે જમીન ઉપર અથડાશે બોલ ત્યારે શું થશે બેટા? આપણી પાસે બે જવાબ આવ્યા કે ત્યારે ટાઈમ શું હશે. તમને શું પૂછ્યું છે? સમય પૂછ્યો છે. જો બેટા આનો h વર્સિસ x નો ગ્રાફ કીધો છે. હજુ કહું છું થોડીક વાર લાગશે સમજવામાં, પણ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયાસ કરજો મિત્રો. 2 થી 3 વખત વિડીયો જોજો, પરંતુ ન સમજણ પડે તો ફરીથી કહેજો. આના કરતાં પણ સારામાં સારું ઉદાહરણ લઈને તમને સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો. કે સમજો કે h વર્સિસ x એટલે કે ટાઈમનો કર્વ કીધો છે. તો આગળ હાઈટ આપણને આપી છે. હાઈટ કેટલી આપી હતી? આપણને હાઈટ શું આપી હતી? x² + x - 2. તો હવે હાઈટ આપી હતી, તો હવે આપણને પૂછ્યું તો શું છે? ટાઈમ, કે કયા ટાઈમે જમીન પર અથડાશે. શું છે? કયા ટાઈમે જમીન પર અથડાશે. તો 0 ટાઈમ હાઈટ કેટલી હશે? 0 હશે. જમીન પર અથડાય એટલે હાઈટ 0 હોય એટલે માટે ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણમાં 0 આવી જાય છે. ઓકે, પરંતુ આગળ આપણે એને અવયવ પાડ્યા તો -2 આવ્યો જવાબ અને +1 આવ્યો. તો સમય ક્યારે પણ ઋણમાં હોય નહીં. સમય હંમેશા શેમાં હોય? ધનમાં, એટલે કે +1. આટલી ખબર પડી ગઈ મિત્રો. હવે 2 મિનિટ શાંતિથી વિચારો, પછી ન સમજણ પડે પાછા જાઓ, બેક કરો, ફરીથી જુઓ. ન સમજણ પડે બેક કરો, પાછા જાઓ, ફરીથી જુઓ. 3 વખત જુઓ. ન સમજણ પડે કોમેન્ટમાં કરો. અવશ્ય આપણે એને સોલ્વ કરીશું એકદમ બેઝિકથી. આટલું ખબર પડી. હવે આ જ વસ્તુને શેમાં લખવાની છે? તમારે શેમાં લખવાની છે? યાદીની રીતમાં. એટલે આપણે કરવું પડશે કે a = x જેમ x એ લખવું પડશે મિત્રો. તો અવશ્ય મિત્રો આનું તમે શું કરી દો? એક સ્ક્રીનશોટ પાડી લો, સાંજે સમજો અને પછી આપણે આગળ જઈએ મિત્રો. ચલો પાડી લો બેટા સ્ક્રીનશોટ. ઓકે, તો હવે સમજો બેટા કે આટલું વસ્તુ થઈ ગઈ. હવે આગળ હું તમને આ વસ્તુને ડિલીટ કરી દઉં પોસ્ટ. તો હવે ડિલીટ કરી દઉં છું મિત્રો. 1 મિનિટ. ઓકે, તો હવે બેટા આપણને ખબર પડી ગઈ છે. શું ખબર પડી છે? કે x² + x - 2 ના ઉકેલ ગણની યાદી શું થાય છે. તો આપણે શોધ્યું x - 1 x + 2 લઈએ તો x = 1 મળી ગયો અને x = -2. તો -2 શક્ય નથી, પરંતુ આપણને આગળ કીધું નથી. આપણને શું કીધું છે બેટા? મેં તમને ઉદાહરણ સમજાવવા માટે કીધું હતું. આ બધી વસ્તુ બેટા તમને જ્યારે મેથેમેટિક્સ સ્ટ્રોંગ હશે તો ફિઝિક્સના કોન્સેપ્ટ પણ એકદમ ઇઝીલી તમને કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં જુઓ બેટા કંઈ કે શું છે? તેથી આપણે સમીકરણના ઉકેલ ગણને યાદી રીતે લખીએ તો યાદી રીતે કેવી રીતે લખાશે બેટા? કે છગડીયો કૌંસ કરાશે, પછી જે જવાબ આવ્યો 1, પછી અલ્પવિરામ, પછી -2 ના સ્વરૂપમાં લખી શકાશે. ખબર પડી ગઈ બેટા? ચલો હવે ઉદાહરણ નંબર જઈશું 2. ઉદાહરણ નંબર 2 શું કીધું છે? કે ગણ x જેમ x એ આ વાંચો બેટા. ગણ x જેમ x એ ધન પૂર્ણાંક છે અને x² એ 40 થી ગ્રેટર ધેન 40 છે. શું છે? સોરી, લેસ ધેન 40 છે. લેસ ધેન 40 છે. x² શું છે બેટા? લેસ ધેન 40 છે. તો લેસ ધેન 40 નો મતલબ શું થાય? કે 40 કરતાં ઓછું છે. તો સમજો બેટા આને કેવી રીતે યાદ રખાય? જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? એકદમ બેઝિક વસ્તુ શીખવાડું છું. એકદમ બેઝિક વસ્તુ બેટા. સૌથી પહેલાં રકમ ઉપાડો. ચલો x જેમ x એટલે કે x એવો લેવાનો છે. શું લેવાનો છે? x એવો લેવાનો છે ધન પૂર્ણાંક હોય. શું હોય બેટા? ધન પૂર્ણાંક હોય. ઓકે, ધન પૂર્ણાંક તો લઈશું આપણે, પરંતુ xની કન્ડિશન શું આપી છે? કે x નો વર્ગ એટલે કે x તરીકે ધારો કે તમે 1 લો તો 1 નો વર્ગ કેટલો થાય બેટા? 1. 2 લો તો 2 નો વર્ગ કેટલો થશે? 4. 3 લો તો 3 નો વર્ગ શું થશે બેટા? 9. પરંતુ 40 થી વધવા જોઈએ નહીં.
એટલે કે અહીં કે બેટા 4નો વર્ગ આવશે. કેટલો આવશે બેટા? ચોકો 16, 5નો 25, પછી 6નો 36, 7નો 49, 8નો 64. હવે સમજો બેટા કે અહીં 9નો 81, પરંતુ તમને કન્ડિશન એક આપી છે બેટા. શું આપી છે? 1 મિનિટ. ઓકે, ચલો અહીં સમજો એ કન્ડિશન શું આપી છે બેટા કે એક્સનો સ્ક્વેર લેસ દેન હશે. લેસ દેન એટલે કે ઓછો હશે. કે કેટલો હશે? 40 કરતાં ઓછો. તો 40 કરતાં ઓછો એટલે બેટા આટલે સુધી આવશે 36. 49 શું હશે બેટા? 40 કરતાં વધારે થશે. તો આપણે યાદીની રીતમાં 1 લખી શકીશું. 4, 9, 16, 25 અને 36. તો બેટા લખી શકાય છે ને. જો કે માંગેલ સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અને 6. તેથી આપેલ ગણની યાદી 1, 2, 3, 4, 5, 6 છે બેટા. ખબર પડી ગઈ છે. તો હવે સમજો કે આગળ આપણે આ લાઈન લખવાની કે આ લાઈન લખવાની. તો આપણે બેટા સમજો કે એક્સ તરીકે શું મૂક્યું હતું બેટા? 1 મૂક્યો હતો. તો એક્સ તરીકે આગળ જે મૂક્યું હતું અહીંયા આગળ લખવાનું આવશે બેટા. તો એક્સનો વર્ગ એટલે કે 1નો વર્ગ. તો આગળ 1 હતું ને, તો 1 એટલા માટે આગળ લખવો પડશે. ઓકે, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બેટા, કે થોડુંક સ્પીડ વધતી જશે. જેમ જેમ તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થતા જશે તેમ તેમ તમારી સ્પીડ પણ શું થશે બેટા? એકદમ ફ્લુએન્સી આવતી જશે મિત્રો. આટલું ખબર પડી ગઈ છે. ઓકે, સરસ. હવે બેટા આગળ જઈએ ઉદાહરણ નંબર 3માં. તો સૌથી પહેલાં બેટા ઉદાહરણ નંબર 3 જોઈશું. તો એની રકમ શું છે જુઓ. જસ્ટ 1 મિનિટ. ઓકે, ધેટ્સ ગુડ. ઉદાહરણ નંબર 3, ગણ એ બરાબર શું આપ્યું છે બેટા? ધનુષ આપ્યું છે. શું આપ્યું છે? ધનુષ કૌંસ આપ્યો છે, છગડીયો કૌંસ. તો 1, 4, 9, 16, 25 તેને ગુણધર્મની રીતે લખાવો બેટા. તો સમજો કે તમને યાદીની રીત ઉપરથી ગુણધર્મ પૂછશે અને ગુણધર્મની રીત ઉપરથી યાદીની રીત પૂછશે. તો બેટા કોઈ પણ વસ્તુ આપણે મૂંઝાવાની નથી. કેમ કે પ્રકાશ સર છે બેસ્ટ તો બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ આપે છે બેટા. તો આપણે શીખીશું, સાથે સમજવાનો પ્રયાસ કરીશું. ન સમજણ પડે બેટા તો ફોટો પાડજો, વોટ્સઅપ કરજો. નીચે મારો બેટા વોટ્સઅપ નંબર પણ આપેલો છે. તો જ્યાં આગળ આપણે અવશ્ય પૂરું કરી લઈશું મિત્રો. તો ચલો હવે આ આગળ જોઈએ. આગળ તો સૌથી પહેલાં બેટા સમજો કે ગુણધર્મની રીત કીધી છે. તો આગળ થોડું કોમન સેન્સ વાપરો બેટા કે 1 છે, 4 છે, 9 છે, 16 છે, 25 છે. તો 1નો મતલબ શું થાય બેટા? કે 1નો વર્ગ હશે. 2નો વર્ગ શું થાય બેટા? 4. 3નો વર્ગ, 4નો વર્ગ અને 5નો વર્ગ. ઓકે, તો આગળ બેટા શું લખી શકાય કે આગળ આપણે એક્સ એવો લેવાનો છે. શું છે બેટા? એક્સ એવો છે કે શું છે કે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે બેટા. શું છે? પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. તો હવે આગળ સમજો કે આને આપણે 2 કન્ડિશનમાં લખી શકીશું બેટા. કઈ રીતે? માન લો કે હવે આગળ બેટા -1નો વર્ગ પણ +1 જ આવશે ને. ઓકે, -2નો વર્ગ છે બેટા, તો એ પણ +4 જ આવશે ને. તો હવે બેટા આગળ કન્ફ્યુઝ થાય છે આપણને. બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે બેટા. શું છે? બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે બેટા કે આગળ કન્ફ્યુઝન થાય છે. તો કન્ફ્યુઝન આપણે દૂર કરવું પડશે. કન્ફ્યુઝન રખાય નહીં. તો સમજો બેટા આપેલ ગણ એ બરાબર એક્સ જેમ એક્સ એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. તો હવે આગળ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ કીધો છે. શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ કીધું છે. તો પ્રાકૃતિકની શરૂઆત કઈ થશે બેટા? +1 થી થશે. ક્યાંથી થશે બેટા? +1 થી. 0 આવશે નહીં. 0 આવશે તો શું થશે બેટા? પૂર્ણાંક બની જશે. પૂર્ણ બની જશે, સોરી. અને પછી માઇનસ આવશે તો પૂર્ણાંક બની જશે. તો હવે કે સમજો અને લખાશે કેવી રીતે બેટા? તો એક્સ જેમ એક્સ એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. તો બીજી રીતે બેટા આપણે આ રીતે લખી શકીએ કે એક્સ જેમ એક્સ એ બરાબર શું હશે બેટા? n નો સ્ક્વેર. અથવા તો કોઈ પણ સંખ્યા લખી શકે, એક્સનો સ્ક્વેર લખે. પરંતુ આપણે નેચરલ નંબર લીધો છે તો માટે n નો સ્ક્વેર બરાબર જ્યાં n બિલોંગ્સ ટુ n વડે દર્શાવાય છે. હવે આને કેવી રીતે લખીએ આપણે જોઈએ. જો શું કીધું છે બેટા? એ બરાબર ગણને લખીએ તો આપણે શું આવશે? એક્સ જેમ એક્સ બરાબર શું લખાશે બેટા? કે જો આગળ આપણે શું લીધું છે? n લીધું છે. તો nનો શું હતો બેટા? સ્ક્વેર હતો. શું હતો બેટા? nનો સ્ક્વેર હતો. તો nનો સ્ક્વેર બિલોંગ્સ ટુ nનો સ્ક્વેર જે આખો છે એ કોમાં સમાવેશ થાય છે? કેપિટલ N-માં. આવડી ગયું બેટા? હજુ કહું છું બેટા થોડુંક લેવલ વધતું જશે. સમજણમાં હજુ પ્રેક્ટિસ કરીશું. સ્વાધ્યાય 1.1 ગણીશું. તરત બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે મિત્રો. હા, ચોથો દાખલો જો બેટા કે ઉદાહરણ નંબર 4 છે. શું છે બેટા? ઉદાહરણ નંબર 4 શું છે? ગણ 1/3, 2/3, 3/4, 4/5 ને ગુણધર્મની રીતે દર્શાવો. તો સૌથી પહેલાં બેટા આપણે શુંમાં પૂછ્યું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો હંમેશા બેટા
આપણને ખબર કઈ રીતે પડશે? માન લો કે તમને ગુણધર્મની રીત આપી નથી, તમને પૂછ્યું છે કે આને દર્શાવો, તો આપણું એક લોજિક વાપરવું જોઈએ બેટા કે જ્યારે પણ આપણે છગડીયો કૌંસ કરીએ છીએ ત્યારે અલ્પવિરામ મૂકીએ છીએ, તો એ કઈ આવી ગઈ બેટા મેથડ? યાદીની રીત, એટલે કે રોસ્ટર મેથડ આવી ગઈ. ઓકે બેટા, કઈ આવી ગઈ? રોસ્ટર મેથડ. પરંતુ હવે આપણને ખબર પડી છે આ તો ક્વેશ્ચન આપ્યો છે, તો પ્રશ્ન શું પૂછ્યો હશે બેટા? મતલબ કે આ જ પ્રશ્ન પૂછ્યો છે, તો એનો જવાબ શું આવશે બેટા? ગુણધર્મની રીત આવશે. તો ગુણધર્મની રીતમાં શું આવે બેટા? એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આવે. હું તમને એમ કહું કે છાશના ગુણધર્મ ખાટું, તો તમને ખબર પડી જાય કે હા ખાટી હશે છાશ, એની રીતે જ હશે ને. તો બેટા સમજો, તો આપણને ખબર પડી ગઈ. ઓકે, તો આપણે ગુણધર્મની રીતમાં કેવી રીતે દર્શાવીશું? તો સૌથી પહેલાં છગડીયો કૌંસ કરશું, એક્સ જેમ એક્સ. એક્સ એટલે કે આપણે ગમે તે આ બધી વસ્તુ શું છે? એક્સ છે. તો હવે એક્સ શું છે બેટા? તો એક્સ શું લીધો છે આપણે? કે કોઈ પણ ઉપર એક હશે સંખ્યા, અથવા તો એક હશે ને નીચે એના કરતાં જો વધે છે બેટા, એના કરતાં વધે છે. 3 છે તો અહીંયા 4 છે, 4 છે તો 5 છે, 5 છે તો 6 છે. તો બેટા આને આપણે કેવી રીતે લખી શકાય છે? એક્સ બરાબર n/n+1. તો જ્યાં n શું છે બેટા? પ્રાકૃતિક સંખ્યા છે. શું છે બેટા? n એટલે શું છે? પ્રાકૃતિક સંખ્યા, એટલે બધી ધન છે. હવે આગળ કન્ફ્યુઝન એક વસ્તુ થશે બેટા. શું છે કન્ફ્યુઝન? એક થશે કે આને કેવી રીતે દર્શાવ્યું બેટા? કે 1 <= n <= 6. એનો મતલબ શું થાય છે બેટા? સમજો કે 1થી શરૂઆત થાય છે અને 1નો પણ સમાવેશ થાય છે અને n સંખ્યા છે બેટા. તો n સંખ્યા શું છે બેટા? આ બધી સંખ્યા શું છે બેટા? n છે. અને ક્યાં સુધી થાય છે બેટા? 6 સુધી. 6 થી વધારે થશે નહીં. ક્યાં સુધી બેટા? 6નો સમાવેશ થશે પણ 6 થી વધારે થશે નહીં. હવે આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું બેટા તમે જ્યારે આગળ જશો બેટા એટલે પૂછશે શું આવશે બેટા? સંખ્યા રેખા પર દર્શાવવાનું છે બેટા. માની લો કે અહીંયા 0 હોય, અહીંયા 1 હોય ને અહીંયા 6 હોય, તો બેટા આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો બેટા અહીંયા શું આવશે? ઘાટું ડોટ કરવું પડશે. અને અહીંયા પણ ઘાટું ડોટ કરવું પડશે. કેમ ઘાટું કરવું પડશે બેટા? કે અહીંયા આગળ શું આવ્યું છે બેટા? ઇક્વલની સિમ્બોલ આપે છે. કયો છે? ઇક્વલનો સિમ્બોલ આપે છે. તો ઇક્વલનો સિમ્બોલ આવશે તો ઘાટો આવશે. માની લો કે ઇક્વલનો સિમ્બોલ ના હોય તો 6 આ રીતે લખાશે બેટા. ખબર પડી ગઈ? હજુ આપણે આગળ જોવાનું છે, પરંતુ આગળ સમજવાનો પ્રયાસ કરશું મિત્રો કે આપણને શું શું પૂછ્યું છે અને કેવી રીતે આપણે લખવાનું છે અને દર્શાવવાનું છે. ઓકે, ચલો ઉદાહરણ નંબર 5 જોઈએ બેટા. હજુ કહું છું, ન સમજણ પડે મારો નીચે બેટા વોટ્સઅપ નંબર છે, ફોટો પાડજો, સ્ક્રીનશોટ પાડજો અને મોકલવાનો પ્રયાસ કરજો કે સાહેબ ફરીથી સમજાવો, અમને કોન્સેપ્ટ ક્લિયર નથી થતો બેટા. આપણે બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે એટલા માટે. ઓકે, ચલો ઉદાહરણ નંબર 5. સૌથી પહેલાં બેટા આખું ચેપ્ટર પોતે ને પછી બેટા તમે કોન્સેપ્ટ ક્લિયર કરજો. કેમ? એનું રીઝન શું છે કે એકનું જે લોજિક છે ને બેટા બીજામાં આવતું હોય, બીજાનું લોજિક ત્રીજામાં આવતું હોય, પછી તમને હવરે લાઇટ જશે બેટા. ઓકે, ચલો શું કહે છે બેટા? ડાબી બાજુ યાદીની રીતે દર્શાવે દરેક ગણને જમણી બાજુ ગુણધર્મની રીતે દર્શાવે ગણ સાથે યોગ્ય જોડકા બનાવો. તો સૌથી પહેલાં બેટા યોગ્ય જોડકા બનાવવાના કીધા છે. તો સૌથી પહેલાં આપણે સૌ કરવું પડશે. સમજો કે અહીં શું લખ્યું છે બેટા? PRINCIL. તો બેટા સમજો કે આગળ યાદીની રીતમાં આપણે શું જોયું હતું બેટા? યાદીની રીતમાં જોયું હતું કે કોઈ પણ વસ્તુ હોય છે તો કોઈ પણ વસ્તુ બેટા શું છે? એક્સ છે. અંદર છગડીયા કૌંસ અંદર જે કંઈ પણ હોય એ શું હોય બેટા? એક્સ હોય. શું હોય? એક્સ હોય. તો બેટા એક્સ છે તો એક્સનો સમાવેશ શેમાં થશે બેટા? આગળ થશે. જો છે પ્રિન્સિપલ. શું છે બેટા? પ્રિન્સિપલ છે. તો હવે સમજો, ખાસ કરીને ધ્યાન રાખજો બેટા કે જ્યારે પણ રિપીટ થાય એ ડબલ વખત આવતું નથી. આપણે સૌથી પહેલાં યાદીની રીતમાં જોઈ લીધું બેટા કે આ એક જ વખત આવ્યું છે બેટા. ખબર પડી ગઈ? તો પ્રિન્સિપલમાંથી જ એક્સ શું છે બેટા? એક્સનો મતલબ શું છે બેટા? કે આ જે અંદરનો જે આખો ભાગ છે એ એક્સ ક્યાં છે બેટા? આ પ્રિન્સિપલ છે. ખબર પડી ગઈ? ચલો આટલું આવડી ગયું. ચલો હવે બીજું જુઓ બેટા. તો બીજું જોવા જઈશું તો 0. તો 0નો મતલબ શું છે બેટા? એ જુઓ 0 શું છે? તો હવે અહીં આગળ એક વસ્તુ ધ્યાન રાખો બેટા કે 0 કેવી રીતે આવશે? કે અહીં આગળ જો 18નો ભાજક છે ના, 18નો ભાજક મતલબ શું થાય બેટા? કે 18ના ભાગ પાડો, 18ના અવયવ પાડો તો 18. તો 2 9 18, પછી 3 3 તરી 9, 3 એકા 3. હવે બેટા સમજો કે એનો ભાજક કીધું છે બેટા, એટલે કે એને 18ને કેવી રીતે ભાગી શકાય બેટા? તો 18ને સૌથી પહેલાં 1 વડે ભાગી શકાય, પછી 2 વડે ભાગી શકાય, 3 વડે, પછી 6 વડે, પછી 9 વડે અને 18 વડે ભાગી શકાય. તો બેટા અહીં સમજો કે આ આપણને શું આપી છે? યાદી આપી દીધી છે. એટલે બેટા આ શું આપી છે? આપણને યાદી આપી છે. પરંતુ આપણે એને સમજાવવાનું છે કે ગુણધર્મમાં. તો ગુણધર્મમાં દર્શાવશું બેટા તો એક્સ જેમ એક્સ લખવું પડશે. એટલે કે બેટા આ બધું શું બની છે? એક્સ. તો આ એક્સ ક્યાંથી આવ્યો બેટા? કે એક્સ ક્યાંથી આવ્યો? એક્સ એ ધન પૂર્ણાંક છે. હા, પહેલું લખી શકાય. હા, પછી 18નો ભાજક છે. શું છે બેટા? 18નો ભાજક છે.
ખબર પડી ગઈ? ઓકે, ચલો સમજો બેટા કે બીજી વસ્તુ સમજો કે ચલો 0, તો 0 જવાબ ક્યારે આવશે? તો બેટા એક આ તો જતો રહ્યો ક્વેશ્ચન, આ પણ જતો રહ્યો, તો 0 આ બેમાંથી જ કંઈક આવશે બેટા. તો સમજો કે આગળ x, એટલે બેટા આ શું છે x, તો x બરાબર 0 ક્યારે થશે? તો x બરાબર 0 ક્યારે થશે? તો x પ્લસ 1 બરાબર આગળ 1 આપે છે. ઓકે, તો સમજો બેટા, તો x બરાબર શું થશે બેટા? +1 છે, તો આ બધે તો -1, તો એકમાંથી એક જાય તો 0, તો માટે બેટા x બરાબર 0. તો x બરાબર 0, તો આને બેટા શેની રીતે લખ્યું છે? આ જે લખ્યું છે એ યાદીની રીતે લખ્યું છે, અને આ જે જવાબ છે એ કઈ છે બેટા? ગુણધર્મની રીત છે. ખબર પડી ગઈ? આવડી ગયું? તો બેટા સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમે સારામાં સારી રીતે શીખી શકો, સમજી શકો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો મિત્રો. હવે સમજો કે આ એક ત્રીજો વર્ષ છે બેટા, કે આપણે આગળ જોવા જઈએ તો શું છે? હવે આપણી પાસે બેઠો બેટા 1 કે 3 અને -3. તો સમજો કે ખાલી જગ્યા એ પૂર્ણાંક છે અને પૂર્ણાંક છે. તો પૂર્ણાંક છે તો બેટા શું આવશે? માઇનસ આવી શકે, 0 આવી શકે અને ધન આવી શકે. તો આપણી પાસે એક જ વસ્તુ છે કે શું છે બેટા? ઓપ્શનમાં 3 અને -3, એટલે કે ઋણ પણ જવાબ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે. તો સાહેબ આને પ્રૂવ કરીને દેખાડો મને. તો પ્રૂવ કરો તો જવાબ 0 આવવો જોઈએ. તો x ની જગ્યાએ શું લખો બેટા? 3 લખો, તો 3² પછી -9 બરાબર 0, કે 9 - 9 બરાબર 0, તો 0 બરાબર 0. તો બેટા આગળ આ જવાબ પણ સાચો છે. કોના માટે બેટા? આની માટે. ખબર પડી ગઈ બેટા? આવડી ગયું? તો મિત્રો અહીંયા આગળ બેઝિકથી લઈને એડવાન્સ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. JEE નીટ ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરીશું મિત્રો. તો આ બેટા મારું એક અભિયાન છે, સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડવાનો એક મારો પ્રયાસ છે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં, કંઈક નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.